વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ભાઈઓ બહેનોને જે ભગવાન મહાદેવર. વ્યાકરણની અંદર આપણો ભણવાનો છેલ્લો ટોપિક એટલે છંદ, છંદની સમજૂતી અને તેના ઉદાહરણો. હવે એક જ ટોપિક બાકી છે આપણો. કેટલા ટોપિક ભણી ગયા તો એની એક યાદી આપી દઉં. તો ધ્વનિ શ્રેણીથી શરૂ કરીએ તો સૌ પ્રથમ ધ્વનિ શ્રેણી, ત્યાર પછી જોડણી, ત્યાર પછી અર્થભેદ, સંધિ. સંધિની અંદર સ્વર સંધિ મુખ્ય છે, વિસર્ગ સંધિ આપણે ભણી લેશું. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, કહેવત, સંજ્ઞાના પ્રકાર, વિશેષણના પ્રકાર, ક્રિયા વિશેષણના પ્રકાર, કર્તરી વાક્ય રચના, કર્મણી વાક્ય રચના, ભાવે વાક્ય રચના, પ્રેરક વાક્ય રચના. આટલું બધું આપણે ભણ્યા. અલંકાર, અલંકારના ઉદાહરણ, અલંકારના પ્રકાર, સમાસ, સમાસના ઉદાહરણ અને એના પેટા પ્રકાર. આ બધું જ આપણે ભણી લીધું. આપણી પાસે હવે ભણવાની અંદર છેલ્લો પોઈન્ટ એટલે માત્ર ને માત્ર છંદની સમજૂતી અને તેના ઉદાહરણો. બધું જ તમારે હવે પાકું કરવાનું ફરજિયાતમાં આવે છે. એ યાદી રાખવી જરૂરી બને. છંદની સમજૂતી જોઈએ તો વાંચવાનું ચાલુ કરું છું. સમજૂતી છે અક્ષર મેળ. છંદના બેટા બે પ્રકાર છે, અક્ષર મેળ છંદ અને માત્રા મેળ છંદ. એમાં અક્ષર મેળને ગણ મેળ પણ કહેવામાં આવે છે, કેમ કે અક્ષર મેળ છંદ છે એ ગણ પ્રમાણે ચાલે અને માત્રા મેળ છે એ અક્ષરોની સંખ્યા પ્રમાણે ચાલે. અક્ષર મેળમાં ગણ ગણવાના હોય, અક્ષરો ગણવાના. માત્રા મેળની અંદર જે અક્ષરો છે એની સંખ્યા ગણવાની. એટલે લયબદ્ધ રચનાને છંદ કે વૃત્ત કહે છે. છંદોબદ્ધ કવિતાની એક પંક્તિને ચરણ કે કડી કહે છે. બે ચાર ચરણના જૂથને ટૂંક એવું પણ કહેવામાં આવે છે. કવિને પોતાની જરૂરિયાત પ્રમાણે એ ટૂંક એટલે ચરણ અને કડી રચવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે એ લોકો સ્વતંત્રતા ધરાવે છે. છંદની અંદર કોઈ માત્રા છે, કોઈ ગણ છે, આગા પાછો કરવો હોય તો એ કવિની રચના પ્રમાણે અને એની નીતિ નિયમોને જાળવીને તે કરી શકે છે. ત્યાર પછી ચરણના લઘુગુરુ અક્ષરોના સ્થાન અને સંખ્યાને આધારે તેમજ લઘુની એક અને ગુરુની બે માત્રા સંખ્યાને આધારે છંદોના બે પ્રકાર પડે છે. જેમ છંદના બે પ્રકાર છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ, તેમ લઘુ ગુરુ પણ છંદ પ્રમાણે કામ કરે. અક્ષરમેળ છંદ હોય તો એમાં લઘુની નિશાની યુ આવી જાય અને ગુરુની નિશાનીમાં ડેશ એટલે માઇનસની નિશાની થાય. નિશાની જ કહું છું, ક્યાંય માઇનસ નથી થતું, પણ એવો ડેશ કરવાનો. અક્ષરમેળ છંદમાં લઘુ એટલે યુ કરવાનો અને ગુરુ એટલે ડેશ કરવાનો. જ્યારે માત્રામેળ છંદમાં લઘુ એટલે એક અને ગુરુ એટલે બે, 1 અને 2. અક્ષરમેળ છંદને જોઈએ તો અક્ષરમેળ છંદને વૃત્ત કે ગણ મેળ પણ કહેવામાં આવે છે. અક્ષરમેળમાં અક્ષરોની સંખ્યા અને ચરણના લઘુ ગુરુના સ્થાન નિશ્ચિત હોય છે. એમાં ક્યાંય ફેરફાર નથી થતો. અક્ષરમેળમાં અક્ષર સંધિઓ યોજાતી નથી.
હવે માત્રા મેળ છંદ, તો માત્રા મેળને જાતિ કહેવામાં આવે. અક્ષર મેળને વૃત્ત અને માત્રા મેળને જાતિ એવું પણ કહેવામાં આવે. જાતિ છંદ એટલે કયો? તો કે માત્રા મેળ. વૃત્ત છંદ એટલે કયો? તો કે અક્ષર મેળ. માત્રા મેળમાં માત્રાઓની સંખ્યા અને તાલની વ્યવસ્થા દ્વારા છંદને ઓળખી શકાય. માત્રા મેળમાં લય આવર્તનો માટે માત્ર સંધિઓ યોજાય છે. નોંધ જોઈએ, ખૂબ સમજવા જેવી છે. અક્ષર મેળની અંદર એક છંદ આવે છે મનહર છંદ. આ એક છંદ એવો છે કે જેમાં લઘુ ગુરુનું કોઈ બંધારણ જોવાતું નથી. માત્ર કેટલા અક્ષર છે એના ઉપર આધાર રાખી, ભાઈ પહેલી લીટીમાં 15 તો બીજીમાં 16, પહેલીમાં 16 તો બીજીમાં 15, બસ આવી રીતે એની ગણતરી ચાલે છે. નકર છે અક્ષરમેળ છંદ, એને લઘુગુરુ હોવા જોઈએ, પણ એ છેલ્લે ગણતરી માગે છે. બાકી એમાં યુ ડેશ એવું લઘુગુરુની નિશાની મુકાતી નથી. છંદના બંધારણને સમજવા માટે અમુક કડીઓ અને પરિભાષાઓ જોવી જોઈએ. જેમ કે અહીંયા આપ્યું છે સ્વર અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ અને ઔ. 11 સ્વર બતાવ્યા છે. હવે એમાં રસ્વ સ્વરો કેટલા? તો કે અ, ઈ, ઉ અને રૂ આ રસ્વ સ્વર છે. દીર્ઘ સ્વરો કેટલા? તો કે આ, ઈ, ઉ, એ, ઐ, ઓ અને ઔ આ દીર્ઘ સ્વરો છે. રસ્વ સ્વરથી જે અક્ષર બને તે અક્ષરને લઘુ ગણાય. એટલે કે જેની અંદર અ ઉચ્ચારણ આવતું હોય, રસ્વાઈ ઈની માત્રાવાળું ઉચ્ચારણ આવતું હોય, રસ્વાવાળું ઉનું માત્રાનું ઉચ્ચારણ આવતું હોય, અથવા રૂનું માત્રાનું ઉચ્ચારણ આવતું હોય, ક્રુ, ત્રુ, આ બધાય અક્ષરોને લઘુ ગણાય. અને લઘુ અક્ષરની નિશાની છે યુ. જ્યારે આ જ લઘુ અક્ષરની નિશાની માત્રામેળ છંદમાં એકડો કરવાનો. હવે અક્ષરમેળને જોઈએ. તમે લખો છો મ એટલે અ, તમે મ પ્લસ અ તો અ આવ્યો એટલે યુ થયો. મ પ્લસ ઈ, રસ્વાઈ ઈ છે તો આવી રીતનો ક્યાંય રસ્વાઈ અક્ષર જોવા મળે. ક થી જ્ઞ સુધીના કક્કા બારાક્ષરીમાં રસ્વાઈની માત્રા જોવા મળે તો એને યુ કરવાનું. પછી ઉની માત્રા રસ્વાઈ જોવા મળે તો એને લઘુ કરવાનું. અને મૃ, તૃ, કૃ આ રીતની માત્રા જોવા મળે તો એને પણ યુ કરવાનું. એ જ રીતે આવે છે માત્રામેળ છંદ. તો માત્રામેળ છંદમાં મ, મી, મુ અને મૃ હોય તો એને યુ નહીં કરવાનો, પણ એને એકડો કરવાનો. ઠીક છે. એ જ રીતે હવે આપણે જોઈએ તો બીજો પોઈન્ટ બને છે કે દીર્ઘ સ્વરોથી જે અક્ષર બને તે અક્ષરને ગુરુ કહેવાય. રસ્વથી બને એને લઘુ કહેવાય અને દીર્ઘથી બને એને ગુરુ કહેવાય. અક્ષરમેળ છંદમાં ગુરુ અક્ષરની સંજ્ઞા છે ડેશ, એટલે જેને આપણે ગાણિતિક ભાષામાં કહીએ તો માઇનસની નિશાની. અક્ષરમેળ છંદમાં, જ્યારે માત્રામેળ છંદમાં એને 2 નંબર આપવા પડે, એટલે એને 2ની નિશાની 1 અને 2 એવી રીતે કરવું પડે. લઘુ એટલે 1 અને ગુરુ એટલે 2, 1 અને 2. લઘુ એટલે યુ તો સામે એકડો, ગુરુ એટલે 2 તો સામે ડેશ. અક્ષરમેળ છંદમાં જોઈએ મા, તો એની અંદર આ આવ્યું તો આ નામનું ઉચ્ચારણ એટલે દીર્ઘ થઈ ગયું. તો રસ્વ અક્ષરો બધાય લઘુ અને દીર્ઘ અક્ષરો બધાય ગુરુ. તો ગુરુ હોય ત્યાં આની નિશાની આવે એટલે ડેશ. મી દીર્ઘાય હોય તો ડેશ, મુ દીર્ઘાય તો ડેશ, મે તો ડેશ, મઈ તો ડેશ, મો ઓની માત્રા તો ડેશ અને ઔની માત્રા તો ડેશ. માત્રામેળની અંદર પણ એ જ વસ્તુ.
આનું ઉચ્ચારણ આવે તો 2 મૂકવાના, દીર્ઘાઈનું ઉચ્ચારણ આવે તો 2 મૂકવાના, દીર્ઘાવાળાનું ઉચ્ચારણ આવે તો 2 મૂકવાના, એ ઐ ઓ ઔનું ઉચ્ચારણ આવે તો 2 મૂકવાના. હવે સમજવાની વાત એ છે કે લઘુ અક્ષર ગુરુ થાય ક્યારે. ઘણી વાર એવો નિયમ ફરે છે, લઘુ અક્ષર હોય તો એને ગુરુ ગણી નાખવો પડે. તો એનું ઉદાહરણ છે સ્તુતિ અને સ્તુત્ય. આ 2 શબ્દો ઉપર આપણે રિસર્ચ કરીએ તો ખબર પડે કે લઘુ અક્ષર ગુરુ ક્યારે બને. તો સ્તુતિ શબ્દમાં જોવા જાય તો સ્તુતિ શબ્દની અંદર સ્તુ લખેલું છે એટલે સ અડધો આગળ છે અને તું રસવાવાળું છે, તો સ ત અને ઉ. અને તી છે તો એ પણ રસવાય જ છે. તેથી લઘુ ગુરુની સંજ્ઞા મૂકવા જાય તો સ્તુતિની અંદર સ્તુ આ બંને આ દોઢિયા અક્ષરમાં પણ યુ મૂકવાનો અને તી લખેલ છે ત્યાં પણ યુ મૂકવાનો. પણ હવે જો સ્તુત્ય લખેલું હોય તો શું કરવાનું? તો સ્તુ તો સ ત ઉ છે, પણ ત્ય એમાં ત ય પ્લસ અ રસ્વ છે, પણ ત્ય જોડાક્ષરનો થડકારો આગળ સ્તુને મળે છે. તેથી જે સ્તુ જે છે ને બેટા એ રસ્વ બને છે. ફરી પાછું યાદ રાખજો, જે અડધો ત્યની અંદર જે અડધો ત છે એનો થડકારો આગળના સ્તુને મળે છે, એટલે જે સ્તુ છે એ દીર્ઘ બની જાય. તો એને લખાય કઈ રીતે? તો કે સ્તુત્ય. તો સ્તુતિ લખો તો પાછળ તી તો રસવાય હતો એટલે રસવાય જ લાગુ પડ્યું, પણ સ્તુત્ય ત્ય અડધો છે જેને કારણે સ્તુ છે એને ગુરુની નિશાની મળે અને ત આગળ થડકો લાગે છે એટલે ય એકલો વધે તો એને લઘુની નિશાની મળે. આમ શબ્દમાં રસ્વ સ્વરવાળા લઘુ અક્ષર પછી જોડાક્ષર આવે તો તેની પહેલાંનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ બને છે.